students. I heartily welcome you to the YouTube video lecture series. Welcome back to the Business Communication 2 Chapter 1. In the last lecture, we had discussed about developing effective listening skills. Today, right now, we are going to discuss about public speaking, the second topic in Chapter 1. So, let's move ahead. Okay, so second topic in chapter 1, that is public speaking, is we had already discussed about the public speaking. When we deliver our speech in front of the audience, before the audience, that is called public speaking. We speak something, we express our ideas, we express our thoughts in front of the audience. ઓડિયન્સની સામે જ્યારે આપણે કોઈ સ્પીચ આપીએ છીએ, આપણા વિચારો રજૂ કરીએ છીએ, આપણા ઓપિનિયન્સ આપીએ છીએ, અથવા તો કોઈ પણ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ, તો ત્યારે પબ્લિક સ્પીકિંગની અંદર આપણે કેવી મેથડ ફોલો કરી શકીએ, સ્ટેજ ફિયર કેવી રીતે દૂર કરવો, સ્પીચ કેવા પ્રકારની સ્પીચ આપી શકીએ, આપણે આપણી સ્પીચને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકીએ, તો આ બધા જ ટોપિક આપણે આ યુનિટના સેકન્ડ જે ટોપિક છે પબ્લિક સ્પીકિંગ એમાં ડિસ્કસ કરશું. ફર્સ્ટ ઇઝ સિલેક્ટિંગ એન એપ્રોપ્રિએટ મેથડ. યોગ્ય પદ્ધતિ કેવી રીતે ચૂઝ કરવી કે જ્યારે આપણે ઓડિયન્સની સામે સ્પીચ આપવાની હોય છે ત્યારે. એઝ અ સ્પીકર ધ ફર્સ્ટ થિંગ વન હેઝ ટુ ડુ ઇઝ ટુ સ્ટ્રક્ચર ધ સ્પીચ. સૌથી પહેલાં તો જ્યારે આપણે ઓડિયન્સની સામે સ્પીચ આપવાની છે તો પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ઓડિયન્સમાં કોણ છે, કઈ એજના, કયા ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલના લોકો છે. એ બાળકો છે, પ્રાથમિક શાળાના બાળકો છે, કે પછી હાઈસ્કૂલના છે, કોલેજ લેવલના સ્ટુડન્ટ્સ છે, કે પછી પીએચડી લેવલના છે, કે પછી કોઈ કર્મચારીઓ છે, કોઈ પણ એમ્પ્લોઈઝ છે. તો સૌથી પહેલાં તો કયા લેવલના સ્ટુડન્ટ્સ છે અથવા તો કયા લેવલના લિસનર્સ છે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એ પ્રમાણે આપણે આપણી સ્પીચને ઓર્ગેનાઇઝ કરશું, સ્પીચ બનાવશું. Before speeches are delivered formally, the speaker has to decide the pattern in which the idea will be presented to the audience. જ્યારે પણ સ્પીચ આપીએ એના પહેલાં આપણે થોડી તૈયારીઓ કરીએ છીએ, પ્રિપરેશન કરીએ છીએ, ડેટા મટીરિયલ કલેક્ટ કરીએ છીએ, પછી ઇન્ટરનેટ પરથી હોય કે કોઈ બુક્સમાંથી હોય અથવા તો કોઈને પૂછીને આપણે કલેક્ટ કરીએ છીએ અને ત્યારબાદ આપણે આપણી જે સ્પીચ છે એને પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ઇન્ટ્રોડક્શનમાં મારે શું બોલવું જોઈએ, વચ્ચે મેઇન પોઈન્ટ્સ કેવી રીતે હાઇલાઇટ કરીશ અને એટ ધ એન્ડ મારી સ્પીચનું એન્ડ કેવી રીતે કરીશ. તો આ રીતે આપણે પ્રોપરલી સ્પીચને ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ઇન પબ્લિક સ્પીકિંગ ધ મેથડ ઓફ ડિલિવરિંગ અ મેસેજ મેટર્સ અ લોટ. જ્યારે પણ આપણે માસની સામે બોલીએ છીએ, માસ મીન્સ ઓડિયન્સની સામે, જ્યારે લોકોની સામે આપણી સ્પીચ આપીએ છીએ ત્યારે કઈ મેથડ આપણે ફોલો કરીએ છીએ, ધેટ મેટર્સ અ લોટ, એ ખૂબ જ જરૂરી છે. ધેર આર 4 મેજર વેઝ ઓફ ડિલિવરિંગ અ સ્પીચ. અહીંયા 4 અલગ અલગ રીત આપેલી છે કે કઈ કઈ રીતે આપણે આપણી સ્પીચ આપી શકીએ, ડિલિવર્ડ કરી શકીએ. સ્પીકિંગ ફ્રોમ મેમરી, સ્પીકિંગ ફ્રોમ મેન્યુસ્ક્રિપ્ટ ડોક્યુમેન્ટ, સ્પીકિંગ impromptu, unprepared, or speaking from notes. By these 4 ways we can deliver our speech to the audience. આ 4 રીતે આપણે આપણી સ્પીચ આપી શકીએ છીએ. So let's discuss what are these types of speeches. Speaking from memory. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ તૈયાર કરીને જઈએ છીએ અને જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે મોઢે તમારે બોલીને સ્પીચ આપવાની છે, મીન્સ કે તમે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ પેપર કે કોઈ પોઈન્ટ્સ રાખી નહીં શકો, તો તમે શું કરો છો કે મટીરિયલ કલેક્ટ કરી સ્પીચ એક પેજમાં લખી અને એને યાદ રાખવાનો, સમજવાનો પ્રયત્ન કરો છો અને તમે તમારી રીતે, તમારી મેમરીથી તમે સ્પીચ આપવાનો પ્રયત્ન કરો છો. તમારું નોલેજ તમે શેર કરો છો, તમારો એક્સપિરિયન્સ શેર કરો છો, તમે એ ટોપિક ઉપર શું જાણો છો, તમે તમારી રીતે બોલશો, તમે તમારી રીતે સ્પીચ આપશો, કોઈ પણ પેપર કે કોઈ ડોક્યુમેન્ટ પાસે રાખ્યા વગર. દેટ ઇઝ કોલ્ડ સ્પીકિંગ ફ્રોમ મેમરી. કે જે આપણી જે તૈયારી કરી છે અને આપણી જેવી મેમરી, જો આપણને યાદ રહી ગયું છે તો આપણે સરસ રીતે સ્પીચ આપી શકીએ છીએ. અને જો પ્રોપરલી યાદ નથી રહ્યું તો વચ્ચે વચ્ચે પોઝ થાય છે અથવા તો અટકી જઈએ છીએ અથવા ભૂલાઈ જાય છે. વી ફેસ સો મેની ડિફિકલ્ટીઝ.
નેક્સ્ટ ઇઝ સ્પીકિંગ ફ્રોમ મેન્યુસ્ક્રિપ્ટ. મેન્યુસ્ક્રિપ્ટ એટલે કે કોઈ ડોક્યુમેન્ટ. જ્યારે આપણે કોઈ પેપર અલાઉડ છે, ડાયરી અથવા તો કોઈ પેજ, કોઈ ચિઠ્ઠી એ અલાઉડ છે કે તમે તમારી પાસે રાખી શકો છો. તો ક્યારેક આપણે કોઈ ડોક્યુમેન્ટ જે આપણી સ્પીચ તૈયાર કરી છે, ખાસ કરીને કોલેજમાં કોઈ એલોક્યુશન કોમ્પિટિશન છે અથવા તો ગાંધી જયંતિ છે અથવા તો 5th સપ્ટેમ્બર છે, બરાબર, તો એમાં આપણે પર્ટિક્યુલર પર્સન ઉપર સ્પીચ આપીએ છીએ. તો એ સ્પીચ આપણે જે તૈયાર કરીને આવીએ છીએ એ સ્ટેજ ઉપર આપણી પાસે સ્પીચ રાખીએ છીએ અને જોઈને બોલીએ છીએ. તો એને કહેવાય છે કે સ્પીકિંગ ફ્રોમ મેન્યુસ્ક્રિપ્ટ ઓર સ્પીકિંગ ફ્રોમ ડોક્યુમેન્ટ. એટલે કે તમે પેપર રીડિંગ કરો છો, પેપરમાંથી વાંચીને બોલો છો. નેક્સ્ટ ઇઝ સ્પીકિંગ ઇમ્પ્રોમ્પ્ટુ અથવા તો અનપ્રિપેર્ડ. જ્યારે તમે કોઈ જ તૈયારી નથી કરી અને અચાનક જ તમારા સર કે મેડમ કે કોઈ પણ એવી વ્યક્તિ તમને કહે છે કે તમારે સ્પીચ આપવાની છે, ઇન્સ્ટન્ટ સ્પીચ, યુ હેવન્ટ પ્રિપેર્ડ એનીથિંગ બટ યુ આર ફોર્સ ટુ ડિલિવર યોર સ્પીચ. સો વોટ ટુ ડુ એટ ધેટ ટાઈમ. તો આ સમયે આપણે શું કરવું, તો એ પણ હું તમને આગળ સ્લાઇડમાં સમજાવીશ. નેક્સ્ટ ઇઝ સ્પીકિંગ ફ્રોમ નોટ્સ. તમને જે નોટ્સ તમે જે બનાવીને આવ્યા છો એ નોટ્સમાંથી મેઇન પોઈન્ટ્સ ખાલી લખીને આવ્યા છો અને એ પોઈન્ટ્સ વાંચીને તમે તમારી સ્પીચ આપશો. તો આ 4 રીતે આપણે આપણી સ્પીચને ઓડિયન્સની સામે આપી શકીએ છીએ. we will discuss it in detail one by one in the next slide. So let's go ahead. Speaking from memory. As you all know very well that speaking from memory, it means whatever you have remembered, whatever the data you have remembered, you will just express it. તમે જે પણ યાદ રાખ્યું છે એ અહીંયા ઓરલી બોલશો, એટલે કે મોઢે બોલશો, કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે રાખ્યા વગર. Some public speakers depend on the memory of delivering their speech. ઘણા બધા પબ્લિક સ્પીકર્સ એવા છે કે જે લોકો હંમેશા પોતાની સ્પીચ ઓરલી આપતા હોય છે અથવા તો જે પણ તૈયારી કરીને આવ્યા છે તો વિધાઉટ વોચિંગ એની ડોક્યુમેન્ટ, વિધાઉટ રીડિંગ એની ડોક્યુમેન્ટ, વિધાઉટ કીપિંગ અ ડોક્યુમેન્ટ, they deliver their speech on their own. એ લોકો પોતાની રીતે સ્પીચ આપે છે. Here the speaker is to memorize all the text of his or her speech and deliver it exactly. અહીંયા શું કરવાનું છે કે જ્યારે તમે સ્પીકિંગ ફ્રોમ મેમરી, જ્યારે તમારે ઓરલી સ્પીચ આપવાની છે, મોઢે બોલીને સ્પીચ આપવાની છે, તો ત્યારે વ્યક્તિ પોતે જે સ્પીચ તૈયાર કરી છે પેજમાં એનું મેમરાઇઝ કરશે, યાદ રાખવાનો પ્રયત્ન કરશે અને એ કોન્ટેન્ટને એ પછી ઓડિયન્સની સામે એક્સપ્રેસ કરશે. While choosing this method, one has to rehearse it couple of times to deliver the speech easily. જ્યારે આ મેથડ આપણે ફોલો કરીએ છીએ ત્યારે જે વ્યક્તિ સ્પીચ આપવાની છે એ 2-3 દિવસ અગાઉ તૈયારીઓ કરશે, એમની સ્પીચ ઓર્ગેનાઇઝ કરશે, પોઈન્ટ્સ નોટ ડાઉન કરશે અને પછી એ સ્પીચ વારંવાર ઘરે અથવા તો ઓફિસમાં બોલી અને રિહર્સલ કરશે અથવા તો કોઈ વ્યક્તિને પેજ આપશે કે હું મારી રીતે સ્પીચ આપું છું, જ્યાં ભૂલ પડે ત્યાં તું મને કહી શકે છે. તો આવું આપણે ઘરે તૈયારી કરી શકીએ છીએ, રિહર્સલ કરી શકીએ છીએ કે તમે ઓડિયન્સની સામે ઊભેલા છો અને તમે સ્પીચ આપો છો. આપણે ઘણીવાર મિરરની સામે ઊભીને પણ સ્પીચ આપતા હોઈએ છીએ આપણા રૂમમાં. તો આ એક રિહર્સલ છે જેથી કરીને આપણને કોન્ફિડન્સ આવે. In this method of speech, the speaker's memory plays crucial part. આ પ્રકારની જે સ્પીચ છે કે સ્પીકિંગ ફ્રોમ મેમરી, એમાં તમારી મેમરીની ટેસ્ટ થાય છે. તમે જેટલું પણ યાદ રાખ્યું છે એટલું તમે શેર કરી શકો છો કે નથી કરી શકતા, એની ટેસ્ટ હોય છે. આના પછી હું એક લાસ્ટ ટિપ્સ એ આપીશ કે જ્યારે પણ તમારે કોઈ આ પ્રકારની સ્પીચ આપવાની થાય ત્યારે તમે જે ડેટા કલેક્ટ કર્યો છે, તમે જે સ્પીચ ઓર્ગેનાઇઝ કરી છે પેપરમાં, એ માત્ર તમને જ ખબર છે કે તમે કયા પોઈન્ટ પછી તમે શું લખ્યું છે. તો જ્યારે પણ તમે સ્પીચ આપો છો અને કદાચ કોઈ પોઈન્ટ ભૂલાઈ જાય છે તો એ પોઈન્ટને છોડી દેવાનો છે અને નેક્સ્ટ પોઈન્ટ પર આવી જવાનું છે અને તમારી સ્પીચ કન્ટિન્યુ રાખવાની છે, વચ્ચે કોઈ પોઝ નથી લેવાનો, કેમ કે તમને જ ખબર છે કે કયા પોઈન્ટ તમે ભૂલી ગયા છો અને કયો પોઈન્ટ તમારે સ્ટાર્ટ કરવાનો છે. તો જો તમે વચ્ચે અટકી જશો તો ઓડિયન્સ મજાક ઉડાવશે, મસ્તી કરશે, ખ્યાલ આવી જશે કે તમે કંઈક ભૂલી ગયા છો. તો કદાચ તમને કોઈ ટોપિક ભૂલાઈ ગયો છે તો એને જસ્ટ ફોરગેટ કરી અને ભૂલી અને બીજો ટોપિક સ્ટાર્ટ કરી દેવાનો છે, જેથી કરીને ઓડિયન્સને એવું ન લાગે કે તમે કોઈ વસ્તુ ભૂલી ગયા છો, કેમ કે તમારો જે ટોપિક છે એ તમને જ ખબર છે કે તમે કયો ટોપિક ભૂલી ગયા છે ને એના પછીનો કયો ટોપિક તમે સ્ટાર્ટ કર્યો છે. બટ જો તમે અટકી જશો તો દરેક ઓડિયન્સના દરેક વ્યક્તિને ખ્યાલ આવી જશે કે વ્યક્તિ ભૂલી ગઈ છે અને એક બહુ ખરાબ ઇમ્પ્રેશન પડે છે ઓડિયન્સની સામે. તો બેટર છે કે જ્યારે પણ આપણે કોઈ સ્પીચ આપીએ તો બહુ નેચરલ ફ્લોમાં અને પોઈન્ટ્સ જેટલા પણ આપણે ઓર્ગેનાઇઝ કર્યા છે એના ઉપર ધ્યાન દીધા વગર
તમે જે પોઈન્ટ્સમાંથી તમે શું સમજ્યા છે તો એ નેચરલી સ્પીચ આપવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને વચ્ચે ક્યાંય અટકો પણ નહીં અને તમે તમારી રીતે બહુ ઓનેસ્ટલી અને બહુ સરસ રીતે સ્પીચ આપી શકશો. નેક્સ્ટ આવે છે સ્પીકિંગ ફ્રોમ મેન્યુસ્ક્રિપ્ટ. હવે અહીંયા આ પ્રકારની મેથડમાં તમારે એક ડોક્યુમેન્ટ તમે રાખી શકો છો. યુ આર અલાઉડ ટુ કીપ અ ડોક્યુમેન્ટ with you while delivering your speech. So what you do, you will keep a copy of the document and you will read the paper in front of the audience. તમને પેપર અલાઉડ કરે છે કે તમે જોઈને સ્પીચ આપી શકો. તમે એક ડોક્યુમેન્ટ રાખો છો અને એક લાઇન ટુ લાઇન વાંચીને ઓડિયન્સને સંભળાવવાનો પ્રયત્ન કરો છો. સો ધીસ મેથડ ઇઝ સ્પીકિંગ ફ્રોમ મેન્યુસ્ક્રિપ્ટ ઓર સ્પીકિંગ ફ્રોમ ડોક્યુમેન્ટ. અને પેપર રીડિંગ પણ કહી શકાય છે કે જે તમે પેપરમાં નોટ્સ બનાવીને આવ્યા છો અને એમનું ઓડિયન્સની સામે રીડિંગ કરો છો. When speaking from memory, the speaker has no paper support, whereas in speaking from manuscript, the speaker goes through entire script written which is read out word to word. અહીંયા એક બેનિફિટ એ છે કે જ્યારે પણ તમે સ્પીકિંગ ફ્રોમ મેમરી, જ્યારે તમારે મોઢે બોલીને સ્પીચ આપવાની છે, મીન્સ ઓરલી સ્પીચ આપવાની છે, ત્યારે તમે કોઈ ડોક્યુમેન્ટ રાખી નથી શકતા અને તમારે જે તમને યાદ આવે છે એ જ બોલી શકો છો. જ્યારે અહીંયા એક બેનિફિટ છે કે જ્યારે તમે ડોક્યુમેન્ટ પાસે રાખશો ત્યારે જે વસ્તુ તમે ઇન્ક્લુડ કરી છે દરેક વસ્તુ લાઇન ટુ લાઇન તમે ઓડિયન્સને સમજાવશો, કોઈ પણ પોઈન્ટ છૂટી નહીં જાય અને દરેક વસ્તુ તમે ઓડિયન્સને બતાવી શકશો. તો this was the benefit in speaking from document or speaking from memory. Next is speaking impromptu, means unprepared. મોટે ભાગે ઘણીવાર આવી ટેસ્ટ થતી હોય છે, અનએક્સપેક્ટેડલી વિચાર્યું પણ ન હોય અને આપણને માઇક ઉપર બોલી દે છે કે પર્ટિક્યુલર પર્સન સ્પીચ આપવા માટે આવે છે અથવા તો ઇન્ટ્રોડક્શન માટે આવે છે અથવા તો વોટ ઓફ થેન્ક્સ માટે આવે છે અથવા તો એ વ્યક્તિ આવીને પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે. તો હવે જ્યારે તૈયારી જ નથી કરી અને અચાનક સ્પીચ આપવાની આવે છે ત્યારે આપણે શું કરવું, that we will discuss here only. Unlike speaking from memory and speaking from manuscript, impromptu speeches are delivered at a moment and any time. હવે જ્યારે પણ સ્પીકિંગ ફ્રોમ મેમરી છે તો એ સ્પીચમાં એક બેનિફિટ એ રહે છે કે તમને પહેલાં તો જાણ કરી દેવામાં આવે છે એકાદ વીક પહેલાં કે 2-4 દિવસ પહેલાં અથવા તો 1-2 દિવસ પહેલાં કે તમારા ટોપિક પર સ્પીચ આપવાની છે. એટલે તમે મટીરિયલ કલેક્ટ કરશો, યાદ રાખવાનો પ્રયત્ન કરશો અને પછી સ્પીચ આપશો. જ્યારે સ્પીકિંગ ફ્રોમ ડોક્યુમેન્ટમાં કેવું છે કે તમે પેપર તમારી પાસે રાખી શકો છો, અલાઉડ હોય છે એટલે તમે વાંચીને બોલી શકો છો. પણ અહીંયા આ પ્રકારની જે સ્પીચ છે એ ગમે ત્યારે આપવાની થઈ શકે, બરાબર, ગમે ત્યારે તમારો ટર્ન લાગી શકે, ગમે ત્યારે સ્ટેજ ઉપરથી અનાઉન્સ કરી દે તમારું નામ અને તમારે બોલવી પડે છે. તો એની ટાઈમ અથવા તો એની મોમેન્ટ તમારે આ પ્રકારની સ્પીચ આપવાની થતી હોય છે. Though in one's professional life, most of the things are planned in advance, and impromptu speeches doesn't come from any such pre-planning. મોટે ભાગે પ્રોફેશનલ લાઈફમાં, પ્રોફેશનલ ફિલ્ડમાં કે જ્યાં આપણે કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ, સર્વિસ કરીએ છીએ, ત્યાં મોટાભાગની બધી જે ફંક્શનની બધી બાબતો છે પહેલેથી ડિસ્કસ કરવામાં આવે છે, પહેલેથી પ્લાન કરવામાં આવે છે, અરેન્જમેન્ટ કરવામાં આવે છે. પણ ઘણી વખત એવું બની શકે કે અરેન્જમેન્ટમાં જે વ્યક્તિને સ્પીચ આપવા માટે જેનો ટર્ન લીધેલો હોય એ એટ અ સમયે એની તબિયત ખરાબ થઈ અથવા તો એબસન્ટ રહ્યા હોય અથવા તો એ બીજા કોઈ કામમાં એંગેજ થયા હોય અને જ્યારે માઇક પર એમનું નામ બોલવામાં આવે ત્યારે સ્ટેજ પર આવી નથી શકતા તો એ કોઈ પણ બીજા ફેકલ્ટી અથવા તો બીજા કોઈ પણ એમ્પ્લોયીનું નામ બોલી દે છે. હવે એ ગમે એમ્પ્લોયીનું નામ બોલે એમાંથી કદાચ તમારું નામ નીકળે તો તમારે સ્ટેજ પર જઈ અને સ્પીચ આપવી પડે છે. તો અહીંયા કોઈ પણ પ્રી પ્લાનિંગ વગર તમારે કંઈક બોલવું પડે છે. You are at times invited to say a few words without any prior notice. Prior notice તમને પહેલાં કોઈ પણ સૂચના આપવામાં નથી આવતી અને અચાનક જ તમને ઇન્વાઇટ કરવામાં આવે છે કે તમે તમારા ઓપિનિયન શેર કરશો. A speech thus delivered without preparation is called an impromptu speech. કોઈ પણ તૈયારી વગર, કોઈ પણ નોટિસ વગર, કોઈ પણ જાણ કર્યા વગર અચાનક જ તમને કોઈ સ્પીચ આપવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે અને તમે જે સ્પીચ આપો છો એ સ્પીચને સ્પીકિંગ ઇમ્પ્રોમ્પ્ટુ અથવા તો સ્પીકિંગ અનપ્રિપેર્ડ એ પ્રકારની સ્પીચ કહેવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ સ્પીકિંગ ફ્રોમ નોટ્સ. હવે તમે પેપર પણ નથી લઈ આવતા,
તૈયારી કરીને તો આવો જ છો, પણ તમે પેપર નથી રાખી શકતા, પેપર અલાઉડ નથી, પણ માત્ર તમે તમારી સાથે ખાલી પોઈન્ટ્સ રાખી શકો છો જે તમારે ઓડિયન્સની સામે એક્સપ્રેસ કરવાના છે. તો જ્યારે તમે નોટ્સ લઈને આવો છો ત્યારે તમારી સ્પીચ કેવા પ્રકારની હશે અને તમારો એક્સપિરિયન્સ કેવો રહેશે. વન ઓફ ધ બેસ્ટ નોન ways to deliver the speech is speaking from notes, which is mostly chosen by most of the speakers. સૌથી અત્યારે પોપ્યુલર અને પ્રખ્યાત કોઈ પણ ફેમસ કોઈ મેથડ હોય સ્પીચ ડિલિવર્ડ કરવાની, સ્પીચ આપવાની, તો એ છે સ્પીકિંગ ફ્રોમ નોટ્સ. અત્યારે મોટાભાગના સ્પીકર્સ છે એ લોકો નથી તો પેપર લઈને આવતા કે નથી ઓરલી બોલતા, બરાબર, પણ એ લોકો અમુક પોઈન્ટ્સ લખીને આવે છે અને એ પોઈન્ટ્સ જોતા જાય છે અને દરેક ટોપિક ઉપર, દરેક પોઈન્ટ ઉપર એ લોકો લગભગ 5 થી 7 મિનિટ જેવું ડિસ્કશન કરતા હોય છે. In this method, the speaker prepares notes, points, slides and presents his or her ideas through this method. અત્યારે તમે જે વિડીયો લેક્ચર અટેન્ડ કરો છો તો અહીંયા પણ મેં અમુક નોટ્સ રાખેલી છે, મારી સાથે સ્લાઇડ્સ રાખેલી છે અને સ્લાઇડ્સ થ્રુ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અત્યારે જે બેસ્ટ નોન વેઝ છે એ જ છે કે કાં તો કોઈ વ્યક્તિ પોતાના પીપીટીની અંદર નોટ્સ રાખે, પોતાના પોઈન્ટ્સ શેર કરે, સ્લાઇડ શેર કરે, અથવા તો પોતાના આઈડિયાઝ કે પોતાના જે થોટ્સ છે એ કોઈ પણ ડોક્યુમેન્ટ દ્વારા રજૂ કરે અથવા તો નોટ્સ દ્વારા રજૂ કરે. તો ધીસ ઇઝ વેરી પોપ્યુલર મેથડ ઇન રિસન્ટ યર્સ. મેકિંગ સ્પીચ ઇન્ટરેસ્ટિંગ. હવે આપણે 4 મેથડ જોઈ લીધી. હવે એના પછી આવશે હાઉ વી કેન મેક અવર સ્પીચ ઇન્ટરેસ્ટિંગ, how the audience take participation in us, how the audience can get involved in us. ઓડિયન્સ આપણી સ્પીચ સાંભળે, વચ્ચે વાતો ન કરે, વચ્ચે અવાજ ન કરે, વચ્ચે ઊભા થઈને જતા ન રહી અને આપણી સ્પીચ પૂરી ન થાય ત્યાં સુધી સિરિયસલી આપણી સ્પીચને સાંભળે. જો આપણે એવું ઈચ્છીએ છીએ તો આપણે કઈ કઈ બાબતને ફોલો કરવી જોઈએ તો અહીંયા આપેલી છે. In the entire public speaking situation, the toughest challenge that a speaker actually faces is to be able to make his or her audience listen to his or her speech. During the public speaking situation, જ્યારે પણ તમારે ઓડિયન્સની સામે સ્પીચ આપવાની હોય છે ત્યારે સૌથી મોટી ચેલેન્જ, સૌથી મોટો પડકાર દરેક સ્પીકર માટે એ જ હોય છે કે એમનું સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી ઓડિયન્સ કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર ઇન્ટરેસ્ટિંગલી પોતાની સ્પીચને સાંભળે. Keeping your audience interested in you is an art that needs to be carefully developed. જો ઓડિયન્સ તમારી સ્પીચમાં ઇન્ટરેસ્ટ લે એવું તમે ઈચ્છતા હોય તો તમે આના માટે પ્રેક્ટિસ કરી શકો છો અને અમુક પ્રેક્ટિસને અંતે તમે એમાં માસ્ટરી મેળવી શકો છો કે ઓડિયન્સ તમારી સ્પીચ છે છેલ્લે સુધી સાંભળે. There are some tried and tested ways of making your speech interesting by working on the following strategies. ઘણી ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ એટલે કે આ જે અહીંયા જે તમને ટિપ્સ આપવામાં આવી છે, જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે તમે તમારી સ્પીચને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકો, તો એ અત્યારના જે બેસ્ટ સ્પીકર્સે ફોલો કરેલી છે, અત્યારના ગુડ સ્પીકરે ફોલો કરેલી છે અને એમને જે એક્સપેરિમેન્ટ કર્યા છે, જે પ્રયોગ કર્યા છે કે કઈ કઈ રીતે આપણે ઓડિયન્સને આપણી સ્પીચમાં ઇન્વોલ્વ રાખી શકીએ, ઇન્ટરેસ્ટેડ રાખી શકીએ, તો એ છે એમના નિચોડ રૂપે અહીંયા અમુક ટિપ્સ આપેલી છે જે ફોલો કરવાથી આપણી સ્પીચ છે ઓડિયન્સ ઇન્ટરેસ્ટિંગલી સાંભળશે. મેક યોર બિગિનિંગ કેચી. સૌથી પહેલાં તો તમારે તમારું ઇન્ટ્રોડક્શન છે ખૂબ સરસ બનાવવાનું છે. એમાં તમે કોટેશન્સ મૂકી શકો, કોઈ પોઝિટિવ, કોઈ શાયરીથી સ્ટાર્ટ કરી શકો અથવા તો કોઈ વ્યક્તિના બોલાયેલા શબ્દો બોલી શકો, તમે કોઈ સ્ટોરીથી સ્ટાર્ટ કરી શકો છો, કોઈ નાના એવા જોકથી સ્ટાર્ટ કરી શકો છો અથવા તો કંઈક એવું કરો કે ઓડિયન્સને ઇન્ટરેસ્ટ જાગે, ઓડિયન્સને મજા આવે, ઓડિયન્સને ઇન્ટરેસ્ટિંગ લાગે. તો તમારું જે બિગિનિંગ છે, સ્ટાર્ટિંગ છે એ ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ બનાવો. યુઝ હ્યુમર એન્ડ વિટ. તમે થોડીક રમૂજ એડ કરો, તમે થોડીક શાણપણવાળી, બરાબર, થોડીક વર્ચ્યુઅસ, સદગુણવાળી કોઈક સારી બાબતો, પોઝિટિવ થિંગ્સને એડ કરો જેથી કરીને ઓડિયન્સને કંઈક નવું જાણવા મળે. યુઝ બોડી લેંગ્વેજ એપ્રોપ્રાઇટલી. બોડી લેંગ્વેજની અંદર આપણે સેમેસ્ટર 3ની અંદર બિઝનેસ કમ્યુનિકેશન 1માં નોન વર્બલ કોમ્યુનિકેશનમાં શીખી ગયા છે. બોડી લેંગ્વેજ એટલે આપણા આઈ ટુ આઈ કોન્ટેક્ટ, આપણે આંખોથી કેવી રીતે જોઈએ છે, આપણા ફેશિયલ એક્સપ્રેશન, ચહેરાના હાવભાવ, આપણા હેન્ડ મૂવમેન્ટ્સ, લેગ મૂવમેન્ટ્સ, બોડીલી પોસ્ચર, બરાબર, આપણે આપણું જે હ્યુમન બોડીનું સ્ટ્રક્ચર છે એને ઓડિયન્સની સામે જ્યારે રાખીએ છીએ ત્યારે આપણી જે હેન્ડ મૂવમેન્ટ્સ છે, હેડ
હેડ છે અથવા તો નેક છે અથવા તો પૂરું બોડી સ્ટ્રક્ચર છે એને કેવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ, તો એ છે બોડી લેંગ્વેજ છે એને પ્રોપરલી યુઝ કરવાનું છે. એમ્પ્લોય પ્રોપર વોઇસ મોડ્યુલેશન. જ્યારે પણ તમે સ્પીચ આપવા માટે આવો છો ત્યારે ઓડિયન્સને સૌથી પહેલાં તો હલો હલો એવી રીતે કહી અને પૂછી લેવાનું છે કે છેલ્લે સુધી તમારો વોઇસ ક્લિયરલી સંભળાય છે ને, એમ આઈ ઓડિબલ ઇનફ ટુ લિસન એટ ધ એન્ડ, કે છેલ્લે સુધી મારો અવાજ આવે છે. જો પ્રોપર અવાજ આવે છે, હા પાડે છે, પછી તમે તમારી સ્પીચ સ્ટાર્ટ કરી શકો છો. અને કદાચ બહુ વધારે ઘોઘરો અવાજ આવતો હોય, ઓછો અવાજ આવતો હોય તો તમે જે ઇલેક્ટ્રિશિયન્સ ત્યાં બેસેલા હોય છે એમને કહી શકો છો અને મોડિફાઈ કરી શકો છો. નેક્સ્ટ, યુઝ એક્ઝામ્પલ્સ. તમે વચ્ચે તમે જે પણ ટોપિક રજૂ કરો છો એને રિલેટેડ કોઈક ને કોઈક રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ શેર કરતા રહ્યો, જેથી કરીને ઓડિયન્સને થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગે. એન્ડ એમ્પેથેટિકલી. તમે એન્ડ એવી રીતે કરો તમારી સ્પીચનું કે લગભગ દરેક વસ્તુ તમે બહુ ઇઝીલી ડિસ્ક્રાઇબ કરી દીધી છે, વર્ણન કરી દીધું છે, ઓડિયન્સને ક્યારેક કોઈ પણ ક્વેશ્ચન ન રહી, કોઈ ડાઉટ ન રહી, એ રીતે તમે તમારી સ્પીચને એન્ડ કરી શકો છો. આફ્ટર એન્ડિંગ યોર સ્પીચ યુ કેન ગીવ સમ ટાઈમ ટુ ધ ઓડિયન્સ ટુ થિંક ઓવર ઇટ એન્ડ ઇફ ધે હેવ એની ક્વેશ્ચન્સ દે મે આસ્ક યુ. ઓડિયન્સને થોડો સમય આપો કે 5 મિનિટનો સમય આપું છું, તમે વિચારી લો. કદાચ કોઈ ક્વેશ્ચન્સ છે, કોઈ ડાઉટ છે, કોઈ ક્વેરીઝ છે, દેન વી કેન ડિસ્કસ ઇટ. યુ કેન આસ્ક મી. તમે મને પૂછી શકો છો, આપણે એની ચર્ચા કરીશું. તો આ રીતે આપણે આપણી સ્પીચને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ. મેક યોર બિગિનિંગ કેચી. બરાબર, તમે તમારું બિગિનિંગ, તમારું જે સ્ટાર્ટિંગ છે કેવું બનાવી શકો જેથી કરીને તમારી સ્પીચ ઇન્ટરેસ્ટિંગ બને. તો હવે આપણે એનું ડિટેલમાં જોવાનું છે. Almost all good speeches begin on an impressive note. As per an English proverb, well beginning is the half done. મોટાભાગની જે સ્પીચ છે એ ઇમ્પ્રેસિવ નોટથી શરૂ થાય છે. ઇમ્પ્રેસિવ નોટ એટલે શું, કે કંઈક એવું અસરકારક વાક્ય કે જેની એક ઇમ્પ્રેશન ઓડિયન્સના માઇન્ડ ઉપર તરત પડી જાય છે, કે એ પર્ટિક્યુલર સેન્ટેન્સ, પર્ટિક્યુલર કોટેશન, પર્ટિક્યુલર લાઇન્સ, પર્ટિક્યુલર કોઈ શાયરી, કોઈ પર્ટિક્યુલર પોએમની લાઇન્સ, એક એવી નોટ તમે સ્ટાર્ટિંગમાં આપો કે જેથી કરીને ઓડિયન્સને એ સૌથી વધારે ગમશે અને એ થ્રુ આઉટ ધ સ્પીચ ઇન્ટરેસ્ટ લેશે તમારી સ્પીચની અંદર. અંગ્રેજીની એક કહેવત પ્રમાણે વેલ બિગિનિંગ ઇઝ ધ હાફ ડન, કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત છે એ કાર્યને અડધું તો ત્યાં જ પૂરું કરી દે છે. એટલે કે તમે જો સરસ રીતે શરૂઆત કરશો તો ઓડિયન્સ બેશક તમારી સ્પીચ સાંભળવાની છે. A good beginning establishes a good rapport with the audience. Moreover, it adds to the confidence of the speaker. જ્યારે પણ તમે એક સારું બિગિનિંગ કરો છો સ્પીચનું, ત્યારે ઓડિયન્સ જો તમારી સ્પીચમાં ઇન્ટરેસ્ટ લેશે, તો તમે જ્યારે ઓડિયન્સની સામે જોશો અને એકદમ શાંતિથી એ તમને સાંભળતી હશે તો તમને તમારા ઉપર કોન્ફિડન્સ વધી જશે અને એ કોન્ફિડન્સને કારણે તમે વધારે સારી સ્પીચ આપી શકશો. Sometimes speakers begin the speech with an interesting quotation, a joke, an attractive idea or something that captures the attention of the audience. ઘણી વખત સ્પીકર છે પોતાની સ્પીચ આપે છે એમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ કોટેશન મૂકે છે. કોટેશન એટલે કે કોઈ પણ વ્યક્તિના બોલાયેલા શબ્દો, કોઈ જોકથી સ્ટાર્ટિંગ કરે છે, કોઈ એવો એટ્રેક્ટિવ આઈડિયાથી સ્ટાર્ટ કરે છે, અથવા તો કંઈક એવું બોલે છે જેથી કરીને ઓડિયન્સને મજા આવે છે, ઓડિયન્સને ઇન્ટરેસ્ટ જાગે છે અને ઓડિયન્સ તમારી સ્પીચ છેલ્લે સુધી સાંભળશે. યુઝ હ્યુમર એન્ડ વિટ. તમે વચ્ચે થોડી ઘણી રમૂજ પણ મૂકતા જાઓ જેથી કરીને ઓડિયન્સને વધારે મજા આવે. હ્યુમર એન્ડ વિટ આર એસેન્શિયલ પાર્ટ્સ ઓફ ગુડ સ્પીચ. સારામાં સારી સ્પીચના જો કોઈ મહત્વના ભાગ હોય તો એ છે હ્યુમર એન્ડ વિટ. વિટ એટલે કે કોઈ સમજુ વ્યક્તિ કેવી રીતે કોઈ સરસ પ્રવચન આપતા હોય, કોઈ શાણપણવાળી વાક્ય બોલતા હોય, કોઈ રામાયણ મહાભારત છે અથવા તો કોઈ પણ પવિત્ર ગ્રંથોના કોઈ તમે કોટેશન લઈને સમજાવવાનો પ્રયત્ન કરો, અથવા તો કોઈ મોટિવેશનલ સ્પીકર જે છે અથવા તો કોઈ મહાન સંતો થઈ ગયા છે, ફ્રીડમ ફાઇટર્સ થઈ ગયા છે, તો એમના કોઈક બોલાયેલા શબ્દો, કોઈ કોટેશન જે તમારી સ્પીચને રિલેટેડ છે એ વચ્ચે દેતા રહ્યો જેથી કરીને ઓડિયન્સને વધારે મજા આવશે. Regardless of the situation, humor and wit can enliven any speech and keep the audience involved. તમે કોઈ પણ પરિસ્થિતિમાં સ્પીચ આપો છો પણ દરેક પરિસ્થિતિની અંદર તમે હ્યુમર અને વિટને ઇન્ક્લુડ કરશો તો ઓડિયન્સ તમારી સ્પીચમાં ઇન્વોલ્વ રહેશે. યુઝ એપ્રોપ્રિએટ બોડી લેંગ્વેજ. હવે બોડી લેંગ્વેજનો પ્રોપરલી યુઝ કેવી રીતે કરવો? In all professional situations, especially delivering a speech,
બોડી લેંગ્વેજ પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. દરેક પ્રોફેશનલ સિચ્યુએશનમાં, બરાબર, જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને મળીએ છીએ તો પહેલાં તો એની સ્પીચ સાંભળીએ છીએ અને પછી એનું જે બોડીલી મૂવમેન્ટ્સ છે એને આપણે જજ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બોડી લેંગ્વેજ જે છે એ કોઈ પણ સ્પીચની અંદર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. One should maintain positive and impressive body language while delivering a speech. દરેક વ્યક્તિએ જ્યારે સ્પીચ આપવાની છે ત્યારે એકદમ પોઝિટિવ બોડી લેંગ્વેજ અથવા તો ઇમ્પ્રેસિવ બોડી લેંગ્વેજ મેન્ટેન કરી અને પછી સ્પીચ આપવાની છે. યુઝ પ્રોપર વોઇસ મોડ્યુલેશન. તમારો અવાજ પ્રોપરલી છેલ્લે સુધી સંભળાય અથવા તો આગળની ઓડિયન્સને પણ પ્રોપરલી સમજાય. બરાબર, ઘણી વખત વોલ્યુમ એટલું ફૂલ હોય કે છેલ્લે સુધી સંભળાતું હોય પણ આગળની જે ઓડિયન્સ છે એ બંને કાન ઉપર હાથ દઈને બેસેલી હોય, તો આવું ન બને અને પ્રોપર વોઇસ જે ઓડિયન્સ બેસેલી છે તો સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી પ્રોપરલી સાંભળી શકે તો એવું વોઇસનું આપણે પહેલાં મોડિફાઈ કરી દેવાનું છે સ્પીચ સ્ટાર્ટિંગ કરીએ પહેલાં. It's important for a speaker to make proper voice modulation as per the requirement and distance of the audience. તમારે સૌથી પહેલાં તો એ જોવાનું છે કે તમે જ્યારે સ્પીચ આપવા માટે સ્ટેજ ઉપર જાઓ છો તો ઓડિયન્સ છેલ્લે ક્યાં સુધી બેસેલી છે અને એ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને તમારો જે વોઇસ છે અથવા તો માઇકનું સ્પીકર જે છે એનું વોલ્યુમ વધારે કે ઓછું, બરાબર, એ રીતે કરવાનું છે. યુઝ એક્ઝામ્પલ્સ. હવે તમે વચ્ચે વચ્ચે અમુક એક્ઝામ્પલ્સ પણ ઉદાહરણ પણ મૂકી શકો. ઉદાહરણને કારણે શું થશે, કોઈ વચ્ચે વચ્ચે સ્ટોરી લઈ લો, તમારા રિયલ લાઈફની અંદર કોઈ એક્સપિરિયન્સીસ થયા છે, રિયલ લાઈફમાં કોઈ ઇન્સિડન્ટ્સ બન્યા છે તમારા સ્પીચને રિલેટેડ, તો એ પણ તમે શેર કરી શકો છો. અથવા તો તમે ક્યાંક એને તમારી સ્પીચને રિલેટેડ ક્યાંક વોટ્સઅપ પર, ફેસબુક ઉપર કે કોઈ પણ સોશિયલ મીડિયા પર ક્યાંક જોયેલું છે, વાંચેલું છે, સાંભળેલું છે, તો એનું એક્ઝામ્પલ પણ તમે આપી શકો છો. Using examples from one's personal and professional experiences in a speech always adds to the interest of the audience. હંમેશા પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ એ બંનેમાંથી ક્યારેક ને ક્યારેક તમને કંઈક નવા એવા એક્સપિરિયન્સ થઈ છે કે જે તમારી સ્પીચને રિલેટેડ છે, જે તમે ટોપિક ઉપર ચર્ચા કરો છો એની રિલેટેડ છે, તો એને શેર કરતા રહ્યો જેથી કરીને ઓડિયન્સનો ઇન્ટરેસ્ટ વધશે. Examples, stories, quotations, and personal examples attract the interest of the audience and evoke the strong response from them. તમે અલગ અલગ ઉદાહરણ આપી શકો, અલગ અલગ સ્ટોરીઓ કહી શકો, કોટેશન્સ આપી શકો છો, પર્સનલ એક્ઝામ્પલ્સ આપી શકો છો. આને કારણે ઓડિયન્સનો ઇન્ટરેસ્ટ વધશે અને પ્લસ એ તમને લોકોને રિએક્ટ કરશે, રિસ્પોન્સ આપશે. ચલો હવે એન્ડ કેવી રીતે કરવાનો છે સ્પીચનો. એન્ડ ઓન એમ્પેથેટિક નોટ. એમ્પેથેટિક નોટ એક એવું તમે છેલ્લે કંઈક એવું બોલશો જેથી કરીને ઓડિયન્સના માઇન્ડ ઉપર એક ઇમ્પ્રેશન બની રહેશે, એ વસ્તુ એને ક્યારેય નહીં ભૂલાય. તો આવી એક એમ્પેથેટિક નોટ એન્ડમાં તમે આપો. જસ્ટ એઝ સ્ટાર્ટિંગ ઇઝ ઇનોવેટિવ સો ધ એન્ડિંગ શુડ ઓલ્સો બી એન્થ્રાલ્ડ. જેમ સ્ટાર્ટિંગ તમારું યુનિક હતું, ઇનોવેટિવ હતું, કંઈક નવું હતું, એવી રીતે તમારું એન્ડ છે એ પણ એવું ઇમ્પ્રેસિવ હોવું જોઈએ કે લોકોને સાંભળ્યા પછી હંમેશા યાદ રહે. When you end your speech with a statement such as in the end, to conclude, finally, one last word, etc., the audience expects you to speak about the most important parts of the speech. જ્યારે પણ તમે અંતમાં અથવા તો ટુ એન્ડ એટલે ઇન ધ એન્ડ એટલે કે અંતમાં, ટુ કન્ક્લુડ એટલે કે પૂરું કરતા, ફાઇનલી એટલે કે અંતે, વન લાસ્ટ વર્ડ એક છેલ્લો શબ્દ કહી દઈ દો, તો આ રીતે જ્યારે તમે એન્ડ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે ઓડિયન્સ તમારી પાસે એવી એક્સપેક્ટેશન રાખે છે કે કંઈક નવું, કંઈક ઇનોવેટિવ, કંઈક એન્થ્રોલિંગ, કંઈક ઇમ્પ્રેસિવ છેલ્લે એ લોકો નોટ કહીને જશે સ્પીકર જે છે. તો છેલ્લે આપણે કોઈ કોટેશન છે, કોઈ શાયરી છે, કોઈ લાઇન છે, કંઈક એવું કહીને જવાનું છે જેથી કરીને ઓડિયન્સના માઇન્ડમાં તમારી જે ઇમ્પ્રેશન છે એ લાઈફ ટાઈમ બની રહે. So it's important to end your speech on an empathetic note so that you can create on your listeners a lasting and impressive effect. એટલે તમારી જ્યારે સ્પીચને તમે એન્ડ કરો છો ત્યારે તમે જે પ્રોપર એક એમ્પેથેટિક, એક ઇમ્પ્રેસિવ જે નોટ આપો છો એને કારણે તમારા લિસનરની વચ્ચે, લિસનરના માઇન્ડમાં એક બહુ સારી ઇમ્પ્રેશન છોડીને તમે જાઓ છો. નેક્સ્ટ આવે છે ડિલિવરિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પીચ. અલગ અલગ પ્રકારની સ્પીચ, બરાબર, અલગ અલગ ઓકેઝનમાં, અલગ અલગ પ્રસંગોમાં કંઈક કેવી રીતે આપણે સ્પીચ આપી શકીએ. ઇન ધીસ સેક્શન વી વિલ સી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પીચીસ. આ સેક્શનમાં આપણે ક્યાં અલગ અલગ રીતથી આપણે સ્પીચ આપી શકીએ જોઈએ છે. ફર્સ્ટ ઇઝ વેલકમ ઓર ઇન્ટ્રોડક્ટરી સ્પીચ. સેકન્ડ ઇઝ વોટ ઓફ થેન્ક્સ સ્પીચ એન્ડ થર્ડ ઇઝ ફેરવેલ સ્પીચ.
વેલકમ કે ઇન્ટ્રોડક્ટરી સ્પીચ શું છે, વોટ ઓફ થેન્ક્સ સ્પીચ શું છે અને ફેરવેલ એટલે કે વિદાયની સ્પીચ શું છે. આ સ્પીચ ક્યારે અપાઈ છે, કેવી રીતે આપવી જોઈએ અને સ્પીચમાં શું શું ઇન્ક્લુડ કરવાનું છે એ આપણે ડિટેલમાં જોવાના છે. સો ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ દેટ ઇઝ વેલકમ સ્પીચ. Welcome speeches are also known as introductory speeches because many times your organization receives guest speakers who are to be introduced to the audience. વેલકમ સ્પીચ ક્યારે અપાઈ છે કે જ્યારે તમારી ઇન્સ્ટિટ્યૂટની અંદર, તમારી કોલેજની અંદર અથવા તો તમે જે જગ્યાએ જોબ કરો છો ત્યાં કોઈ નવા ગેસ્ટ આવે છે સ્પીચ આપવા માટે, તો તમારે પહેલાં તો એનું વેલકમ કરવાનું છે, એમનું ઇન્ટ્રોડક્શન ઓડિયન્સને આપવાનું છે. તો આપણે શું કરશું કે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવવાના છે અને તમને વેલકમ સ્પીચ આપવાનું કીધેલું છે અને કદાચ નથી કીધેલું, તો જે ગેસ્ટ આવવાના છે એને રિલેટેડ એટલીસ્ટ 4 થી 5 બાબતો યાદ રાખી લેવી, જેથી કરીને કદાચ તમને અચાનક સ્પીચ આપવાનું કહે છે કે વેલકમ સ્પીચ XYZ પર્ટિક્યુલર પર્સન આપશે, તો તરત તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પર્ટિક્યુલર પર્સન આ છે. બરાબર. તો જ્યારે પણ કોઈની સ્પીચ આપવાની હોય છે તો એ સ્પીકર અથવા તો કોઈ ગેસ્ટ જે આવવાના છે એને રિલેટેડ કોઈક ઇન્ફોર્મેશન મેળવી લો, જેથી કરીને તમે એનું ઇન્ટ્રોડક્શન સ્ટેજ ઉપર આપી શકશો. When such occasion occurs, keep in mind the following points. જ્યારે આ પ્રકારના ઓકેઝન બને એટલે કે વેલકમ સ્પીચ આપવાની હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. સો લેટ્સ સી ધીસ. ઇન્ટ્રોડ્યુસ ધ સ્પીકર બાય રિફરિંગ હિઝ ઓર હર ફૂલ ફોર્મલ નેમ. ફોર્મલ નેમ કોને કહીએ? ઓફિશિયલ નેમ, તમારું નામ અને તમારી સરનેમ. ફોર એક્ઝામ્પલ, મારું નામ ખ્યાતિ વાઢેર છે તો હું એવું કહીશ કે ડૉક્ટર ખ્યાતિ વાઢેર. બરાબર. તો આ રીતે આપણે આપણું નામ અને આપણી સરનેમ, બરાબર, જ્યારે પણ તમે કોઈ ગેસ્ટ સ્પીકર આવે છે અને એમનું ઇન્ટ્રોડક્શન આપો છો તો પહેલાં તો એનું ડેઝિગ્નેશન, કદાચ ડૉક્ટર, પ્રોફેસર, લોયર જે પણ છે એ, અને પછી એનું નામ અને પછી એની સરનેમ. આ રીતે એનું પહેલાં ફૂલ ફોર્મલ નેમ આપણે ઓડિયન્સને કહેવાનું છે. ઇન્ક્લુડિંગ ઓલ ધ ટાઇટલ્સ ધેટ ગો વિથ હિઝ ઓર હર નેમ, નેમલી મિસ, મિસ્ટર, પ્રોફેસર, ડૉક્ટર, જુનિયર એટસેટ્રા. અને એમના ફૂલ નેમની સાથે એમનું જે ટાઇટલ છે, બરાબર, એનું જે ડેઝિગ્નેશન છે, એની જે પોસ્ટ છે, એ કયા પ્રકારના અધિકારી છે, તો એનું જે ટાઇટલ એ આગળ મૂકવાનું છે. પ્રોફેસર છે, ડૉક્ટર છે, નર્સ છે, બ્રધર્સ છે, વોટેવર. બરાબર. અને કદાચ કંઈ જ ખબર નથી, બરાબર, તો કોઈ મેલ છે એના માટે મિસ્ટર અને ફિમેલ છે એના માટે મિસ કે મિસિસ, આવું તમે યુઝ કરી શકો છો, અથવા તો તમે મેમ કે સર યુઝ કરી શકો છો. હાઇલાઇટ the achievements, expertise, distinctions, degrees, awards, recognitions, etc. of the speakers achieved by them. હવે પહેલાં તો એમનું ટાઇટલ એટલે કે એમનું ડેઝિગ્નેશન પ્લસ એમનું નામ આપણે ઓડિયન્સને કહેવાનું છે. ત્યારબાદ આપણે એમની અચીવમેન્ટ્સ, એમણે કઈ કઈ સિદ્ધિ મેળવી છે, કઈ કઈ ફિલ્ડમાં, કયા ફિલ્ડમાં એમને સક્સેસ મેળવેલી છે, તો અચીવમેન્ટ્સ, એક્સપર્ટાઇઝ, બરાબર, એમને કયા ફિલ્ડમાં માસ્ટરી છે, ડિસ્ટિંક્શન્સ, એમનો ક્યુ ઇનોવેટિવ યુનિક કોન્ટ્રીબ્યુશન છે, ડિગ્રીઝ, એની પાસે કઈ કઈ ડિગ્રીઝ છે, એજ્યુકેશનલ ડિગ્રીઝ, એને કેટલા એવોર્ડ્સ મળેલા છે, રેકોગ્નિઝન, એમની શું ઓળખાણ છે સોસાયટીની અંદર. આ બધી જ વસ્તુનું લિસ્ટ છે આપણે ઓડિયન્સને બતાવવાનું છે. Don't just introduce the speaker but also the area that he or she is going to touch upon, highlighting the speaker's expertise relevant to his or her message. માત્ર સ્પીકર વિશે જ જ્યારે કોઈ ગેસ્ટ સ્પીકર આવે છે અને આપણે એમનું વેલકમ કરવાનું છે, એમનું ઇન્ટ્રોડક્શન ઓડિયન્સને આપવાનું છે, ત્યારે માત્ર એની જ બાબતો હાઇલાઇટ નથી કરવાની, પણ સાથે સાથે એ કયા ટોપિક ઉપર ચર્ચા કરવાના છે એ પણ આપણે ડિસ્કસ કરવાનું છે. Don't go on speaking for a long time. While introducing the speaker, you should be brief. Moreover, if you speak too much, you may waste time allotted for the invited speaker's address. So be focused and to the point. જ્યારે પણ તમારે વેલકમ સ્પીચ આપવાની હોય ત્યારે બહુ શોર્ટમાં સ્પીચ આપવાની છે, બહુ વધારે પડતો ટાઈમ નથી લેવાનો. તમે જેટલો વધારે ટાઈમ લેશો એટલું ફંક્શન ડિલે થાય છે અને સ્પીકરને જે ટાઈમ જેટલો જોઈએ છે એટલો નથી મળી શકતો. એટલે બહુ બ્રીફમાં ટોપિક ઉપર ચર્ચા કરી અને તરત જ આપણે માઇક એમને આપી દેવાનો છે. નેક્સ્ટ ઇઝ વોટ ઓફ થેન્ક્સ સ્પીચ. ઓકે, હવે વોટ ઓફ થેન્ક્સ સ્પીચ ક્યારે અપાય છે? તો પહેલી વસ્તુ તો એ કે વોટ ઓફ થેન્ક્સનો મતલબ જ એવો થાય છે કે જ્યારે કોઈ ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું છે, કોઈ સ્પીકર્સ આવ્યા છે અથવા તો કોઈ એવા ઇમ્પોર્ટન્ટ ચીફ ગેસ્ટ આવ્યા છે
કે જેનું આપણે થેન્ક યુ કહેવાનું છે. તો વોટ ઓફ થેન્ક્સ સ્પીચ હંમેશા કોઈ પણ ફંક્શનના એન્ડમાં હોય છે. Unlike introductory speeches which are delivered at the beginning of a speaker's address, the vote of thanks speeches is delivered at the end of the particular event. ઇન્ટ્રોડક્ટરી સ્પીચ છે એટલે કે વેલકમ સ્પીચ છે હંમેશા કોઈ પણ ફંક્શનના સ્ટાર્ટિંગમાં અપાય છે, જ્યારે વોટ ઓફ થેન્ક્સ સ્પીચ છે હંમેશા ફંક્શનના એન્ડમાં અપાય છે. કોઈ પણ ઇવેન્ટ, પ્રોગ્રામ, સેમિનાર, વર્કશોપ કે કોઈ પણ કોન્ફરન્સના એન્ડમાં અપાય છે. A vote of thanks speech should be quite brief and keep in mind the following words while you are asked to deliver it. હંમેશા વોટ ઓફ થેન્ક્સની સ્પીચ બહુ બ્રીફમાં, બહુ શોર્ટમાં હોય છે અને નીચેના પોઈન્ટ્સને તમારે ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે તમે આ પ્રકારની સ્પીચ આપો છો. મેક અ લિસ્ટ ઓફ પીપલ ટુ બી થેન્ક. તમારે પહેલાં તો એક લિસ્ટ બનાવવાનું છે કે કયા લોકોને તમારે થેન્ક યુ કહેવાનું છે, બરાબર. એમાં ડેઝિગ્નેશન વાઇઝ પહેલાં જે લોકોની હાયર ડેઝિગ્નેશન છે, હાયર પોસ્ટ છે, એમને પહેલાં થેન્ક યુ કહેવાનું છે. સૌથી પહેલાં તો જે ઓર્ગેનાઇઝ કર્યું છે, જે ફંક્શન સ્ટાર્ટ કર્યું છે, મતલબ જેણે ઓર્ગેનાઇઝ કરેલું છે, તો ફંક્શનના હોસ્ટ પ્લસ એમના ચીફ ગેસ્ટ, પછી આવશે અલગ અલગ કર્મચારીઓ, વોલન્ટિયર્સ કે જેમણે આ ફંક્શનને સક્સેસફુલ બનાવવામાં હેલ્પ કરી છે. અને એટ ધ એન્ડ તમારે ઓડિયન્સનો થેન્ક કહેવાનું છે કે ઓડિયન્સે આ દરેક જે ઇવેન્ટને સારી રીતે માણ્યું અને સરસ રીતે એમની પ્રેઝન્સ આપીને જે ફંક્શનને સક્સેસફુલ બનાવ્યું. મેક અ લિસ્ટ ઓફ પીપલ ટુ બી થેન્ક. એક પહેલાં લિસ્ટ બનાવો કે કયા વ્યક્તિને તમારે થેન્ક યુ કહેવાનું છે. નો વન શુડ બી મિસ્ડ આઉટ. કોઈ વ્યક્તિ રહી ન જવું જોઈએ. યુઝ અ પ્રોપર ઓર્ડર ટુ એક્સપ્રેસ યોર ગ્રેટિટ્યુડ. સૌથી પહેલાં તો તમે બધાનું સૌથી પહેલાં જનરલી થેન્ક યુ કહો આ ફંક્શન માટે. પીપલ ઇન ધ હાયર પોઝિશન આર થેન્ક ફર્સ્ટ. જે લોકો ઊંચી પોઝિશન પર છે, હાયર પોઝિશન પર છે, એમને પહેલાં થેન્ક યુ કહેવાનું છે. દેન ધ વન્સ હુ આર ઓફર્ડ રિયલ હેલ્પ. પછી એ લોકોને થેન્ક યુ કહેવાનું છે કે જે લોકોએ ફંક્શન સક્સેસફુલ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. દેન ધ પીપલ હુ મેડ ધ ઇવેન્ટ સક્સેસફુલ. પછી એવા લોકો કે જેમણે વોલન્ટિયરલી સેવા આપી છે અથવા તો પોતાની સર્વિસ આપી છે. ફાઇનલી ધોઝ હુ પ્રોવાઇડેડ મિકેનિકલ હેલ્પ. સૌથી છેલ્લે તમારે જે ઓડિયન્સનો આભાર માનો એની પહેલાં ઇલેક્ટ્રોનિકલી અથવા તો મેકેનિકલી, બરાબર, ઓડિયન્સ, સાઉન્ડ, મ્યુઝિક એ જેમણે હેન્ડલ કર્યું છે એમનો પણ આભાર માનવાનો છે. બી બ્રીફ, અવોઇડ એક્ઝેજરેશન. બહુ વધારે પડતું અવોઇડ કરવાનું છે. બહુ શોર્ટમાં અને બહુ શોર્ટ એન્ડ સ્વીટ સ્પીચ આપવાની છે. નેક્સ્ટ ઇઝ ફેરવેલ સ્પીચ. ફેરવેલ સ્પીચ ક્યારે અપાય છે? જ્યારે પણ કોઈ વ્યક્તિની વિદાય થાય છે, એ વ્યક્તિ સંસ્થા, બેંક, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ છોડીને બીજી જગ્યાએ જાય છે, તો ત્યારે આ પ્રકારની સ્પીચ આપીએ છીએ. જેમાં ટીવાયના સ્ટુડન્ટ્સ જ્યારે કોલેજ છોડીને જાય છે ત્યારે જે ફેરવેલ ફંક્શન આપવામાં આવે છે દેટ ઇઝ ઓલ્સો ફેરવેલ સ્પીચ, બરાબર. ત્યારે જે સ્પીચ અપાય છે ફેરવેલ સ્પીચ હોય છે. કોઈ કંપનીની અંદર કોઈ કામ કરતા કર્મચારીઓ છે, એમને બીજી જગ્યાએ જોબ ટ્રાન્સફર થાય છે અથવા રિટાયર્ડ થાય છે અને એમનું વિદાયનું ફંક્શન હોય છે, તો ત્યારે પણ આપણે ફેરવેલ સ્પીચ આ ઓકેઝન પર દઈ શકીએ છીએ. ઇન ધ પ્રોફેશનલ કરિયર, people often change jobs, leaving one organization and joining another. At such occasions, farewell speeches come into play. પ્રોફેશનલ કરિયરની અંદર લોકો એક પછી એક જોબ બદલે છે, ત્યારે કોઈ એક ઓર્ગેનાઇઝેશન છોડીને બીજી જગ્યાએ જોઈન કરે છે, તો આ પ્રકારના ઓકેઝનમાં આપણે ફેરવેલ સ્પીચ આપીએ છીએ. કીપ ઇન માઇન્ડ ધ ફોલોઇંગ પોઈન્ટ્સ while delivering a farewell speech. હવે કદાચ તમે કોઈ જગ્યાએ કામ કરો છો, કર્મચારી છો અને તમારે ફેરવેલ સ્પીચ આપવાની છે, તો તમે કેવી રીતે ફેરવેલ સ્પીચ આપશો, તો એની માટે થોડુંક ગાઈડન્સ છે, થોડીક ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે. થેન્ક ધ ઓર્ગેનાઇઝેશન ફોર ધ ઓપોર્ચ્યુનિટીઝ યુ રિસીવ્ડ ફોર સર્વિંગ ઇટ. તમે જે જગ્યાએ જોબ કરો છો એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જાઓ છો, મીન્સ કે તમારું ફેરવેલ છે, તો તમે કેવી રીતે સ્પીચ આપશો? તો પહેલાં તો તમારે ઓલ ઓવર ધ ઓર્ગેનાઇઝેશન, બરાબર, દરેક વ્યક્તિનો અને સંસ્થાનો આભાર માનવાનો છે કે તમે અમુક સમય સુધી બહુ સારી રીતે ત્યાં નોકરી કરી. અવોઇડ ક્રિટિસાઇઝિંગ ધ કંપનીઝ પોલિસીસ ઓફ ધ પીપલ ઇવન ઇફ યુ ડોન્ટ એપ્રિશિએટ ધ મચ. તમારે કોઈ લોકોની અથવા તો કોઈ પણ સંસ્થાની અથવા તો કોઈ પણ કર્મચારીઓની ટીકા ટિપ્પણી નથી કરવાની કે આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ તેવો છે, આવું નથી બોલવાનું. પણ અને જો કદાચ એ લોકોએ તમને શું કહેવાય કે તમને ક્યારેય પણ હેલ્પફુલ નથી થયા, તો પણ તમારે એ સમયે એટ ધ એન્ડ તમારે બધાને થેન્ક યુ કહેવાનું છે. ડોન્ટ એક્ઝેજરેટ યોર ઓન અચીવમેન્ટ્સ. તમારે પોતાની સિદ્ધિઓ, પોતાની સક્સેસ માત્ર પોતાની જ વાહવા નથી કરવાની. સાઉન્ડ પોલાઇટ એન્ડ હમ્બલ ઇન યોર એક્સપ્રેશન્સ. હંમેશા તમારે બહુ નમ્રતાથી અને એકદમ હમ્બલ રીતે, બરાબર, એકદમ નમ્ર રીતે તમારે સ્પીચને કમ્પ્લીટ કરવાની છે. બી બ્રીફ ઇન યોર સ્પીચ.
તમારે તમારી સ્પીચ છે એ પણ બહુ શોર્ટમાં આપવાની છે, બહુ લાંબી વાતો નથી કરવાની. Okay, so here we are ending the lesson and we are completing the first chapter of BCom semester 4 business communication 2. Here we discussed here public speaking. In the last lecture we had discussed the delivering effective listening skills. So here we are ending the first unit. We will meet in the next lecture and that will be on the second unit. And in this video series I'll cover all the chapters, chapter 1, chapter 2, chapter 3 and chapter 4 all, but it will be said one by one. બરાબર, એક પછી એક હું વિડીયોમાં દરેક ચેપ્ટર, દરેક યુનિટના દરેક ટોપિક્સ છે એમની ચર્ચા શેર કરીશ. તો અહીંયા આપણે સેશનને એન્ડ કરીએ છીએ. આ સેશનને રિલેટેડ અથવા તો ઇફેક્ટિવ લિસનિંગ સ્કિલ અથવા તો પબ્લિક સ્પીકિંગને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા ગ્રુપમાં પૂછી શકો છો. જો વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો તમારી સાથે જે સ્ટડી કરતા SY BCom સેમેસ્ટર 4ના સ્ટુડન્ટ સાથે શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીવન.